લગ્ન. હવે આપણે ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું ઘણું મહત્વ છે, પણ અત્યારે ઘણા લોકો એવા છે જેમને લગ્ન કરવા નથી, અને તેની સામે ઘણા લોકો પોપટલાલ જેવા છે જેમને લગ્ન કરવા છે પરંતુ તેમના લગ્ન થતા નથી. હવે એવું પણ કહેવાય છે કે આપણે દરેક મહિલા અને પુરુષે એક વખત તો લગ્ન કરે છે, અને જો તેમને બીજી વખત લગ્ન કરવા હોય ને તો પહેલા ડિવોર્સ લેવું પડે છે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું ગામ આવેલું છે જ્યાંના દરેક પુરુષે ઓછામાં ઓછા 2 વખત તો લગ્ન કરવા જ પડે છે? અજુગતું ને? હવે આ ગામ ક્યાં આવેલું છે ને આવી પ્રથા ત્યાં શા માટે પ્રચલિત છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ, ને મારું નામ છે મેઘા. હવે ભારતના ક્યાં ગામડામાં પુરુષ 2 વખત લગ્ન કરે છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આખી દુનિયામાં લગ્નને લઈને અલગ અલગ પરંપરા અને પ્રથા છે, અને ખાસ કરીને ભારતના પણ અલગ અલગ ગામોમાં લગ્નને લઈને અલગ અલગ પરંપરા અને રિવાજો છે. એવામાં શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં દરેક પુરુષે ઓછામાં ઓછા 2 વખત તો લગ્ન કરવા જ પડે છે? અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ લગ્ન બાદ જે પુરુષની બંને પત્નીઓ છે ને એ પણ એક જ ઘરમાં રહે છે અને શાંતિથી બહેનોની જેમ એક સાથે રહે છે. આ પ્રશ્ન એ થાય કે આ ભારતનું ગામ કયું છે? આ જે ભારતનું ગામ છે એ રાજસ્થાનના જેસલમેરમાં આવેલું છે, ને તેનું નામ છે રામદયો. હવે આ જે રામદયોના દરેક પુરુષો જે છે એ ઓછામાં ઓછા 2 વખત લગ્ન કરે છે, અને ત્યાં આ પ્રથા ઘણી પ્રચલિત પણ છે અને કહેવાય છે કે વર્ષો જૂની પણ છે. આ પ્રશ્ન એ થાય કે આવું શા માટે છે? આ પ્રથા ત્યાં આટલી બધી પ્રચલિત કેમ છે? તો ત્યાંના લોકોમાં એક માન્યતા છે કે જો ત્યાંના પુરુષ 2 વખત લગ્ન નથી કરતા તો તેમનો વંશ જે છે એ આગળ નથી વધતો. એટલે કે જે પુરુષ પહેલી પત્ની સાથે લગ્ન કરે છે તો તેની પહેલી પત્ની ક્યારેય પણ ગર્ભ ધારણ નથી કરતી, અને જો કરી પણ લે છે તો જે પહેલું સંતાન હોય છે તે દીકરી હોય છે, અને બીજી મહિલા સાથે જે પહેલું બાળક થાય છે એ હંમેશા એક છોકરો હોય છે. એટલા માટે ત્યાંના પુરુષ પોતાનો વંશ આગળ વધારવા માટે ઓછામાં ઓછા પોતાના જીવનમાં 2 વખત તો લગ્ન કરે જ છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે ત્યાંની મહિલાઓ પણ લગ્ન બાદ એક જ ઘરમાં રહે છે, એટલે કે એક છતની નીચે એક પતિ અને 2 પત્ની એક સાથે રહે છે અને હસી ખુશીથી રહે છે. જો કે જે અત્યારની પેઢી છે એને આ રિવાજ પસંદ નથી આવતો. તેઓ એવું કહે છે કે આ બસ એક બહાનું છે, અને પુરુષે 2 લગ્ન કરવા હોય ને એટલા માટે આ પ્રથા જે છે બહાર પાડવામાં આવી છે. જો કે આ ગામનો જે પ્રશાસન છે એમને પણ આ પ્રથા વિશે ખબર છે કે ત્યાંના પુરુષ ઓછામાં ઓછા 2 વખત લગ્ન કરે છે. એમ છતાં પણ આજ સુધી તે ગામમાં કોઈ પણ પુરુષ સામે કે મહિલા સામે કાર્યવાહી નથી થઈ. આ બધી જ માહિતી અમે છે ને એ રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.